ટ્રાવેલિંગ માટેના અચાનકથી થયેલા પ્લાન હંમેશા સક્સેસ થતા હોય છે. અમે લોકોએ રાત્રે જ વિચાર કર્યો કે આપણે ઘણા દિવસથી નારાયણ સરોવર અને કોટેશ્વર નથી જોયું, તો આપણે જોતા આવે. એમ કરીને અમે લોકોએ ગાડી કાઢીને રોડ પર રવાના થઈ ગયા. આ ટ્રીપમાં દીપક, હર્ષદ, ધાર્મી, યોગેશ, ધ્રુવંશ અને હું. ઘરેથી થોડું અંતર કાપ્યા પછી આપણી ગાડીના બ્રેક લાગ્યા અને દરવાજા ખુલ્યા. લોકેશન હતું રવા પર, કેમ કે અમને નાસ્તાની સુગંધ અહીંયા ખેંચી લાવી. અમે લોકોએ નાસ્તો તો કર્યો, પણ નાસ્તા પછી ભાઈ છાસનું પાઉચ લીધું અમે, તો એમ અમે ઠંડા થઈને ફરી પાછા ગાડીમાં ગોઠવાઈ ગયા. રવા પરથી ઘણા બધા કિલોમીટર કાપીને અમે લોકો અમારા ડેસ્ટિનેશન પહોંચી ગયા, એટલે કે નારાયણ સરોવર. દિવાળી વેકેશનના કારણે અહીંયા કને ઘણી બધી ભીડ હતી, પણ તેમ છતાં આપણે તો સારી રીતે દર્શન થઈ ગયા. પણ મને એ ખબર નહોતી કે અહીંયા દ્વારકાધીશ પણ બિરાજમાન છે. અને અંતે અમે જોવા ગયા એ સરોવર જેના નામ પરથી પડ્યું છે નારાયણ સરોવર. ખરેખર આ જગ્યા બહુ મસ્ત હતી. મને તો અહીંયા બેસવાનું મન થઈ ગયું, પણ શું કરી, જવું તો પડશે જ. અને આમ અમે નારાયણ સરોવરને ટાટા બાય બાય બોલીને આગળ વધ્યા. અને અમારું બીજું લોકેશન હતું કોટેશ્વર, જે નારાયણ સરોવરથી કંઈક 2 થી 3 કિલોમીટર દૂર આવેલું છે. કોટેશ્વરમાં મહાદેવનું મંદિર આવેલું છે અને મને એમ હતું કે આજે તો દર્શન થઈ જશે. દર્શન તો થવાથી રહ્યા, પણ 15 સેકન્ડના અંદર જ હું મંદિરના બહાર આવતો રહ્યો. અને કોટેશ્વર ભારતના પશ્ચિમ દિશાનો અંત છે, કેમ કે કોટેશ્વરના આગળ સમુદ્ર છે અને એની આગળ આવે છે પાકિસ્તાન. પણ આજે અમારો અચાનક થયેલો ટ્રાવેલિંગનો પ્લાન સક્સેસ થઈ ગયો.